હવે રિંકેશભાઈ આવડો મોટો મેળો કરી દીધો અને જે આવી બોલવાની જ્યારે આપણે લગ્ન નોંધણીના કાયદાની અંદર આ સુધારો દિલ્હીથી કરવાનો હોય તો આપણો અવાજ ક્યાં સુધી પહોંચવો જોઈએ ભાઈઓ બહેનો? ક્યાં સુધી પહોંચવો જોઈએ? મારો અવાજ તો પાછળ આવે છે ને બહેનો? તો સરદાર સાહેબની જે બોલવાની છે. સરદાર કોના હતા? કોના હતા? સરદાર સૌના હતા. તો આપણી જે છેક દિલ્હી સુધી અવાજ પહોંચે એટલા જોરદાર બે હાથ ઊંચા કરીને બોલવાની છે. હું બોલું સૌના સરદાર એ તમારે બોલવાનું જય જય સરદાર. બોલશો ને કે પછી ભૂખ લાગી છે? સૌના સરદાર, સૌના સરદાર, ભારત માતા કી, ભારત માતા કી જય. માં ઉમા ખોડલ. શ્રી સરદાર પટેલ સેવા દળ બલોલ દ્વારા આયોજિત આજના મહાસંમેલનમાં ઉપસ્થિત મંચસ્થ આખા કાર્યક્રમના તમામ દાતાશ્રીઓ, બલોલ ગામના વડીલો, આજુબાજુના ગામથી આવેલા વડીલો, સાથે સાથે મારે તમને એ કહેવું છે કે આખા ફંક્શનની અંદર એક જ વાત કરવામાં આવી કે લાલજીભાઈ લાલજીભાઈ લાલજીભાઈએ કર્યું. મિત્રો, લાલજીભાઈ તો ખાલી એક મહોરો છે, એક ખાલી ચહેરો છે. આજે જે કરવાવાળા છે ને એ તો મારા બે ડાભાનો જમણો હાથ તો તમારા સ્ટેજ ઉપર અહીંયા બેઠેલા બધા મારા સાથી મિત્રો છે, ગુજરાતના અમારા હાવજો. એટલે બધાએ પહેલા એમના માટે જોરદાર તાળી પાડો. જો આ ના હોત તો આજે લાલજીભાઈ લાલજીભાઈ ના હોત. એટલે એમને હું આખા એસપીજી ગ્રુપ વતી લાખ લાખ અભિનંદન આપું છું કે ભાઈઓ, તમે છેલ્લા 30 વર્ષથી તમે મને સાથ અને સહકાર આપ્યો અને જે મને મોટો બનવાનો મોકો આપ્યો એ બદલ તમને હું લાખ લાખ અભિનંદન આપું છું. મિત્રો, સરદાર સાહેબનું સૂત્ર હતું, કાળજું સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, અન્યાયની સામે અવિરત લડ્યા રાખો અને ઘરની વાત. શું આપણે આ કરીએ છીએ બહેનો? શું આપણે કરીએ છીએ? કાળજું સિંહનું રાખવાની વાત છે તો કાળજું સિંહનું ક્યારે કહેવાય કે જ્યારે અન્યાયની સામે આપણે અવિરત લડ્યા રાખીએ. કંઈ પણ ખોટું થતું હોય તો એના સામે બોલવાની આપણી તાકાત હોવી જોઈએ. ભાઈઓ બહેનો, આગળના વક્તાઓ મારા આગેવાનોએ કહ્યું કે એસપીજી દ્વારા 4 મોટા આંદોલન કરવામાં આવ્યા અને 4 આંદોલનની એટલા માટે હું ગર્વથી વાત કરું છું કે 4 આંદોલન જ્યારે તમે બધાએ સાથ સહકાર આપ્યો, ગુજરાતની તમામ પાટીદાર ભાઈઓ બહેનોએ સાથ આપ્યો, સમગ્ર ગુજરાતના તમામ આગેવાનોએ સાથ આપ્યો, ત્યારે 4 આંદોલન એસપીજી દ્વારા સફળ કરવામાં આવે એનો મને ગર્વ છે ભાઈઓ બહેનો. આજે મારા હાલના કેટલાય આગેવાનો આજે દરેક પક્ષમાં ગોઠવાઈ ગયા, પણ મારા સામે બેઠેલા તમામ એસપીજી ના આગેવાનો એ ગર્વ સાથે મારે બોલવું હોય છે કે જ્યારે એસપીજી નો આગેવાન જ્યારે કઈ પકડે ને એટલે ક્યારેય છોડતો નથી ભાઈઓ બહેનો. એટલે આજના આપણા મહાસંમેલનની અંદર પહેલા તો હું બલોલ ગામના તમામ આગેવાનોને લાખ લાખ અભિનંદન આપું કે ચોય શેડો દેખાતો એટલે આટલા બધા હજારોની સંખ્યાની અંદર આપ બધાને અહીંયા ભેગા કર્યા છે. કેટલી મહેનત, ખાલી 10 દિવસની મહેનત. આ 10 દિવસની અંદર તમારા ગામમાં આવ્યા છીએ મિત્રો, આવીને આપણી વાત કરી કે ખરેખર અત્યારે આપણે શું કરી રહ્યા છીએ ભાઈઓ બહેનો. તો હું બધા જ ભાઈઓને લાખ લાખ અભિનંદન આપું છું કે માત્ર 10 દિવસની અંદર આજુબાજુના 30 ગામના તમે ભાઈઓ બહેનો અમારા એક નાના મેસેજની અંદર તમે અહીંયા ઉપસ્થિત થયા અને આ મહાસંમેલનને સક્સેસ કર્યું. એના માટે તમારા પોતાના માટે તાળીઓ પાડો ભાઈઓ બહેનો. તમને લાખ લાખ અભિનંદન છે. ભાઈઓ બહેનો, કેવું ઘણું બધું હોય છે અને સામે બેઠેલા અમારા એસપીજી ના આગેવાનો છે, હું તો કઈ બોલતો નથી ભાઈઓ બહેનો.
આ બધા જ એવડા મોટા વક્તા છે કે જેમને 30 વર્ષની અંદર જ્યારે 25 લાખથી વધારે એસપીજીમાં પાટીદાર સમાજના આગેવાનો ભાઈઓ બહેનોને જોડાયા હોય તો એ આગેવાનોને જો ચાન્સ મળે ને તો મારાથી પણ બહુ મોટા વક્તા છે, પણ એમને કીધું કે આટલી બધી ઠંડી હોય, આટલો બધો જોરદાર માહોલ હોય, પણ જો આ સમયસર આ પ્રોગ્રામને પૂરો ના કરીએ તો આપણા આવેલા બધા ભાઈઓને એવું લાગે કે ખાલી બધી વાતો જ કરે છે. તો એમને પણ આ ભોગ આપ્યો છે કે ચલો અમારા જે પણ આગેવાનો બોલે અમારા માટે બધું જ આવી ગયું, એટલે એમના માટે તાળીઓ પાડો ફરીથી ભાઈઓ બહેનો. આજનો પાટીદાર સમાજ, હમણાં તમે જોયું હશે 2-3 મોટા સંમેલનો ગુજરાતની અંદર થયા, ઘણા બધા સમાજના સંમેલનો ગુજરાતની અંદર થાય છે. આજે મારે ઠાકોર સમાજને લાખ લાખ અભિનંદન આપવા છે ભાઈઓ બહેનો. કેમ કે ઠાકોર સમાજે નક્કી કર્યું કે ગુજરાતની અંદર જે સમાજની અંદર બદીઓ હોય, વ્યસન હોય, જે મુશ્કેલીઓ હોય એવા 16 કાયદાની અંદર એમે ફેરફાર કર્યો. એટલા માટે હું ઠાકોર સમાજને લાખ લાખ અભિનંદન આ મંચ ઉપરથી આપું છું. એમ સમાજની અંદર આજે જે બે તકલીફો હોય, આજે પાટીદાર સમાજનો યુવાનો તમે જુઓ, હમણાં ટીવી મીડિયાની અંદર પણ આપણા સમાજના આગેવાનો બોલ્યા કે પાટીદાર સમાજના યુવાનો અત્યારે કયા રસ્તે જઈ રહ્યા છે. પાટીદાર સમાજ એટલે દરેક સમાજને સાથ સહકાર આપી અને દરેક સમાજને સાથે રહેતો આપણો સમાજ છે. તો આજના પાટીદાર સમાજના યુવાનો તમે જુઓ તો જ્યારે પણ પેપર ખોલીએ, હું તો કહું 1% જ છે, પણ જ્યારે આપણા પાટીદાર સમાજનું કોઈ ખોટી જગ્યાએ નામ આવે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં નામ આવે, યા કોઈ પણ ગુનાની અંદર પેપરની અંદર નામ આવે એટલે આપણું કાળજું બળી જવું જોઈએ. આપણા યુવાનો સંસ્કારી પરિવારના, આપણા બાપ દાદાએ આપણે વાયેલું, જેમ આગળના ભાઈએ કહ્યું કે પડી પડી વાટે છે. જ્યારે પાટીદાર સમાજનું નામ લઈ અને સમગ્ર સમાજ ગુજરાતની અંદર એક થતો હોય અને આજે 1% આપણા યુવાનો કોઈ વ્યસન પાછળ હોય, કોઈ બદીમાં હોય, કોઈ સટ્ટો કરતા હોય અથવા કોઈ પણ જેલમાં હોય તો ચાલે ભાઈઓ બહેનો. તો એ સુધારણા અભિયાન પણ એસપીજી ચલાવી રહ્યું છે ભાઈઓ બહેનો. આજે આપણે ફક્ત જમવા માટે ભેગા નથી થયા. આ મહાસંમેલન બોલાવવાનું કારણ છે આપણે યુવાનો જે પણ ભટકી ગયા એમને દિશા બતાવવાનું કામ કરવાનું છે ભાઈઓ બહેનો. તો સમગ્ર સમાજને હું કહેવા માંગુ છું ટીવી મીડિયાના માધ્યમથી કે જે પણ યુવાનો ખોટા રસ્તે ગયા હોય, વ્યસન કરતા હોય, છોડવાનું છે ને ભાઈઓ બહેનો, છોડવાનું છે ને. તો આજે પણ આપણે એક સંપર્ક કરીએ છીએ અને આજે મંચ ઉપરથી વચન આપું છું કે અમારા જે એજન્ડા છે એજન્ડાની અંદર પણ યુવાનો વ્યસન મુક્ત થાય, ભણી ગણીને ક્લાર્કથી લઈને કલેક્ટર બનો, સરપંચથી લઈને સાંસદ બનો. આ એસપીજી નું વર્ષોથી અમારું એક આયોજન અમારો એક સંકલ્પ છે ભાઈઓ બહેનો. આપણે આજે જે ભેગા થયા છીએ, અગાઉ વાત કરી કે 4 આંદોલન સફળ કર્યા ભાઈઓ બહેનો. આમાંથી કેટલી યુવા દીકરીઓ આજે સંમેલનમાં હાથ ઊંચો કરે, જેમને લગ્ન ના કરે હાથ ઊંચો કરે. બધા પરણેલા આયા છો કે બહેનો ઘેર મૂકીને આયા? યુવા દીકરીઓને આવી છે ને? બહુ ઓછી દીકરીઓ લાગે છે યુવા દીકરીઓ. આ યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આપણા માતા પિતાએ આજે જ્યારે એવો સપનો વિચાર્યો હોય કે મારી દીકરીને નિર્વ્યસની, આર્થિક રીતે મજબૂત, સંસ્કારી પરિવારમાં પરણાવી છે. દરેક મા બાપના આવું સપનું હોય કે પોતાની દીકરીને સારા ઘેર પરણાવવાનું. પણ આ લગ્ન નોંધણીનો કાયદો, મિત્રો આજનું જે સંમેલન છે મુખ્ય આપણી વાત, આપણો એજન્ડા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કેમ લાવવો છે. જે દીકરીને આપણે 18 વર્ષ, 20 25 વર્ષની કરી હોય એ દીકરી માતા પિતાને પૂછ્યા વગર આજે એવા વ્યક્તિ જોડે જતી રહે કે એનું સુનસું જોવે આપણને ના ગમે. એ અસામાજિક તત્વો કે જે 15 વર્ષથી 18 વર્ષની દીકરી થતી હોય એનું ધ્યાન રાખીને બેઠા હોય. રાકેશભાઈ અને આગળના અમારા ભાઈઓએ કહ્યું એ પ્રમાણે એ દીકરીને 18 વર્ષની થઈ જાય અને કાયદાનો દુરુપયોગ કરી
અને દીકરીને જ્યારે ભગાડી જાય ત્યારે માતા પિતાને કેવી હાલત થાય ભાઈઓ બહેનો? એ દીકરી માટે આપણા સપના વિચારો, દીકરી માટે આપણા ગીતો ગાતા હોય. દીકરી એટલે વાલનો દરિયો. અને દીકરી જ્યારે માતા પિતાને પૂછ્યા વગર લગ્ન કરીને ભાગી જાય અને અમારા એસપીજી ના યોદ્ધાઓ પકડીને લાવે અને દીકરી એવું કે જ્યારે જજ સાહેબ કે પોલીસ સ્ટેશનની અંદર કે બેટા તારે કોના જોડે જવું છે, અને દીકરી એવું બોલે કે મારે તો મારા હીરો જોડે જ જવું છે. તમે વિચારો ભાઈઓ બહેનો, જ્યારે એસપીજી ની ટીમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ અમારી ટીમે 15,000 થી વધારે દીકરીઓ પાછી લાવ્યા છે ભાઈઓ બહેનો. 15,000 થી વધારે, હજારો દીકરીઓ લાવવાનો પ્રયત્ન કર્યો ભાઈઓ બહેનો. પણ આ કાયદાના લીધે જ્યારે દીકરી પોતે એવું કહેતી હોય કે મારે મારા મા બાપ જોડે રહેવું નથી, અને એ જ દીકરી એવું કહેતી હોય કે હું મારા મા બાપને ઓળખતી નથી, મારા ભાઈઓને ઓળખતી નથી, એટલે માતા પિતાને તો પગ નીચેથી જમીન નીકળી જાય ભાઈઓ બહેનો. એના માટે લગ્ન નોંધીનો કાયદો લાવો છે ભાઈઓ બહેનો. તમને બધું થતું છે કે મારા સામે બેઠેલા બધા જ ભાઈઓ બહેનો પરણેલા છે. પરણેલા છો ને? બહુ ઓછા યુવાનો અને બહુ ઓછી દીકરીઓ અમે આવેલી છે. તમે મને કહો કે આખા ભારતની અંદર અને વિશ્વની અંદર આ કોરોના કયા દેશમાંથી આવ્યો? બોલો, ક્યાંથી આવ્યો બેનો? કોરોના ચાઇનાથી આવ્યો. માનો છો ને તમે બધા? તમે અહીંયા હજારોની સંખ્યામાં બેઠા છો, તો તમે બોલો કે તમારા સગા સંબંધી કોરોનાની અંદર મૃત્યુ પામ્યા છે ભાઈઓ બહેનો? હજારો લોકો આપણા વચ્ચેથી વિદાય લીધી હતી. કેમ? એકના કોરોના કારણે. તો આ બધા શું અમે ચાઇના ગેતા? ચાઇના ગેતા બધા મરી ગયા, બધા ચાઇના ગેતા? ચોથી આવ્યો કોરોના? આ વાયરસ હતો, ચાઇનાથી ભારત આવ્યો, ભારતમાંથી દરેક ગામડે તાલુકાએ આવ્યો. તો આ પ્રેમ રોગ છે, ચોથી આવશે. તમને ખબર પડશે? આ પ્રેમ રોગ છે ને, એ તમારી દીકરીને, યુવા દીકરીને ક્યાંથી આવશે કોઈને ખબર નહીં પડે. સમજી લેજો. મોબાઈલ માંથી આવશે, બસ સ્ટેન્ડ થી આવશે, ટ્યુશન માંથી આવશે, અભ્યાસ કરતી અહીંથી આવશે, પાડોશ માંથી આવશે. જો તમે આ લગ્ન નોંધણીના કાયદાની અંદર તમે એમને સાથ અને સહકાર નહીં આપો, તમે બધા જાગશો નહીં, અને તમે બધા એવું વિચારતો છો કે મારી દીકરી એટલે આવી ના હોય. બધા માતા પિતાને એવું હોય કે આપણી દીકરી આવી ના હોય. પણ જ્યારે આપણા જે પણ 30 ગામમાંથી આપણે ભાઈઓ બહેનો આવ્યા છીએ, અને જ્યારે દીકરી અહીંથી 50, 500, 500, 1000 કિલોમીટરના કોઈ પણ દીકરાને પસંદ કરશે, તો તમને લાગશે કે હા આમ બેલોડ વિસ્તારની, જોટાણા વિસ્તારની, આપણી મેવાણા વિસ્તારની દીકરીઓ રોજકોટ વાળા કેવી તા જોડે ભાગી જાય? કેવી તા? મોબાઈલના કારણે. તો મોબાઈલના કારણે અત્યારે મારા ભાઈઓ બહેનોને કહેવું છે કે આપણે જો ગુનાહી પ્રવૃત્તિ સાથે જતા હોઈએ, દીકરીઓ ભાગીને લગ્ન કરતી હોય, યુવાનોમાં વ્યસન હોય, યુવાનો 5-5 કલાક, 7-7 કલાક મોબાઈલની આમ કરતા હોય, સોશિયલ મીડિયાની એ ઓડિયો વિડીયો બનાવતા હોય, રીલ્સ બનાવતા હોય, તો મોબાઈલની અંદર આપણે કંટ્રોલ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ ભાઈઓ બહેનો? તો આપણે બધાને હું હાથ જોડીને એસપીજી વતી વિનંતી કરું છું ભાઈઓ બહેનો કે મોબાઈલની અંદર આપણી દીકરીઓ કે યુવાનો જો પાસવર્ડ રાખતા હોય તો પાસવર્ડની આપણને ખબર હોવી જોઈએ. કારણ કે કોઈ પણ બધી એ આ મોબાઈલમાંથી આવતી હોય છે ભાઈઓ બહેનો. તો તમામને હું વિનંતી કરું છું કે દીકરીઓ કોઈની એવી હોતી નથી. કોઈ જ્ઞાતિની દીકરીઓ ખરાબ હોતી નથી, કોઈ સમાજની દીકરીઓ ખરાબ હોતી નથી. પણ જે અસામાજિક તત્વો, ગુંડાઓ જે આપણી દીકરીઓને ફસાવે છે, ફસાવા પછી ફરવા લઈ જાય, ફરવા જઈને ફોટા પાડે, વિડીયો ઉતારે, અને આપણી દીકરીઓને બ્લેકમેલ કરી અને એને વારંવાર શોષણ કરતા હોય છે. આજે આ મંચ ઉપરથી કહું છું, મારા ઉપર ફોન આવ્યો કે આપણે હિન્દુ સમાજની દીકરી આજે વિશ્વ હિન્દુ પરિષદ, અને મને ગર્વ છે એસપીજી ના બધા યુવાનોએ આજે લાઈવ આપણી એક દીકરી એવી પકડી છે કે જે વિધર્મ જોડે લગ્ન કરીને આજે ગર્ભવતી બનાવી છે, એવી દીકરીને પકડી લાવ્યા છે ભાઈઓ બહેનો. આજે બિલિયાના પૂર્વ સરપંચે મને વાત કરી, લાલજીભાઈ આ જોવો વિડીયો, આપણા દ્વારા એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું
અને સફળ ઓપરેશનમાં આપણે એક દીકરીને બચાવી છે ભાઈઓ બહેનો. તો એ બચાવવાળા બધા જ ભાઈઓને હું લાખ લાખ વંદન કરું છું ભાઈઓ બહેનો. હવે લગ્ન નોંધણીના જે આપણે કાયદાની વાત કરીએ તો સુધારો શું કરવાનો છે તમને કહી દઉં કે જેમ પાટીદાર અનામત આંદોલનની અંદર હજારો લાખો લોકોએ સાથ સહકાર આપ્યો, જે એક સમાજના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો કે 25 લાખથી વધારે લોકો જીએનડીસી ગ્રાઉન્ડની અંદર આપણે ભેગા થયા, એ આપણા સમાજના નામે એક વર્લ્ડ રેકોર્ડ છે ભાઈઓ બહેનો, વર્લ્ડ રેકોર્ડ છે. અને એના કારણે આપણા આજે ઈડબ્લ્યુએસ ને જે લાભો મળે છે એ બધા જ જો એનો કોઈ હકદાર હોય તો આપણા 14 દીકરાઓ શહીદ થઈ ગયા એ પરિવાર છે, જે હજારો યુવાનો મારી સાથે જેલમાં હતા, એમને આભારી છીએ. અને જેટલા પણ લોકો ભાઈઓ બહેનોને આપણને સાથ સહકાર આપ્યો એ તમામ લોકોને હું લાખ લાખ અભિનંદન આપું છું. એના કારણે આજે આપણે ઈડબ્લ્યુએસ નો લાભ લઈ રહ્યા છીએ ભાઈઓ બહેનો. આમાંથી કેટલા ભાઈઓ બહેનો એવા છે કે એમના પોતાના દીકરા દીકરી માટે ઈડબ્લ્યુએસ નું સર્ટી લીધું, આ તું કરે? વાહ ભાઈ વાહ. કયા ગામના છો ભાઈ? વાહ ભાઈ વાહ. જો ભાઈ, પેલા તો એ ભાઈના માટે તાળીઓ પાડો, લાખ લાખ અભિનંદન છે. આ મંચ ઉપરથી કહું છું, વારંવાર તમામ સમાજના લોકો જે ઈડબ્લ્યુએસ સાથે જોડાયેલા છે એમને મને વારંવાર ફોન આવે છે કે લાલજીભાઈ તમારા ટીમને હું લાખ લાખ અભિનંદન આપું છું કે તમારા કારણે ઈડબ્લ્યુએસ મળ્યું અને અમારા દીકરા દીકરી સરકારી નોકરીમાં લાગ્યા. એ બદલ હું આખા એસપીજી ગ્રુપ અને જેટલા પણ લોકો દરેક સમાજના આપણા સાથે જોડાયા હતા એમને અભિનંદન આપું છું. તો બહેનો, આપણે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવો છે ને, અને કદાચ સરકાર આ લગ્ન નોંધણીના કાયદામાં કદાચ સુધારો ના કરે તો આંદોલન કરવું છે ને. જેવો સરકાર તમે પાટીદાર અનામત આંદોલનમાં આપ્યો તો એવો આપવો છે ને, આપશો? પાછળ હાથ ઊંચા નહીં થતા. જોયેલા મીડિયા વાળા ભાઈઓ, હજારો લોકો આ આંદોલન સાથે છે. અને તમને કહું છું ભાઈઓ બહેનો, જે પાટીદાર સમાજનું આંદોલન હતું એ ફક્ત પાટીદાર સમાજના હિત માટે હતું, પણ એ પાટીદાર સમાજે આજે જેટલા પણ લોકો ઈડબ્લ્યુએસ સાથે સંકળાય બધા જ સમાજના લોકોને ફાયદો કરી બતાવ્યો ભાઈઓ બહેનો. પણ હવે જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા જઈ રહ્યા છીએ એ સમગ્ર જ્ઞાતિનો પ્રશ્ન છે ભાઈઓ બહેનો. હવે તમે વિચારો, મારા મોબાઈલની અંદર તમને વાત કરી દઉં તો રોજના 10 થી 15 ફોન આવે છે ભાઈઓ બહેનો. ગઈકાલે એક બેન આવ્યા હતા, બહુ દુઃખ સાથે હું કહું છું, એ બેનને મને એવી વિનંતી કરી કે લાલજીભાઈ હું અન્ય જ્ઞાતિનું છું, મારી મદદ એસપીજી કરશે. મેં કીધું આ સંગઠન પાટીદાર સમાજનું છે, પણ દરેક જ્ઞાતિની દીકરીઓ, દરેક સમાજની દીકરીઓ માટે આ સંગઠન લડી રહ્યું છે, એનો મને ગર્વ છે ભાઈઓ બહેનો. અને તમને કહું, જેટલા પણ પ્રશ્નો આ દીકરીઓ ભાગવા માટે આવે છે ને આગેવાનો, 80% પ્રશ્નો અન્ય જ્ઞાતિની દીકરીઓ ભાગવાના પ્રશ્નો આવે છે ભાઈઓ બહેનો, 80%. ખાલી 20% જ પાટીદાર સમાજની દીકરીઓ ભાગે છે ભાઈઓ બહેનો. પણ તો પણ એસપીજી હર હંમેશ એમના માટે લડે છે. તો એ બેન મને કહે કે લાલજીભાઈ મારી 19 વર્ષની દીકરી આજે મને છોડીને જતી રહી છે અને એવી ચુંગાલમાં ફસાઈ છે કે તમારે મને મદદ કરવાની છે. હવે તમે વિચારો કે જ્યારે એ બેન મદદ માટે આવ્યા તો એસપીજી ટીમ હું લગાયો ફોન એસપીજી ડીસાની અંદર, તો અમારા તમામ ભાઈઓ એસપીજી ગ્રુપના ત્યાં પહોંચી ગયા, દીકરીને પકડી લાયા. પણ દુઃખ સાથે કહું, દીકરીએ પોલીસ સ્ટેશનમાં કેવો જવાબ આપ્યો ભાઈઓ બહેનો. એને કહ્યું કે મારે મારી મમ્મી જોડે રહેવું જ નથી, મારે તો હું 19 વર્ષનું છું એટલે સ્વતંત્ર છું, આઝાદ છું. હવે ભાઈઓ બહેનો, તમે મને કહો કે 18 વર્ષની દીકરી સ્વતંત્ર કેવી રીતે રહી શકે? તો આ કાયદામાં સુધારો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 18 વર્ષની દીકરી 21 વર્ષની કરવી પડે કે ના કરવી પડે એની ઉંમરમાં સુધારો? તો એસપીજી એ કરી રહ્યું છે કે 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષ કરો. બીજું, જે માતા પિતાએ 20-25 વર્ષની કરી હોય, આજે આપણા મંચ ઉપર અહીંયા સાંથલના પીઆઈ બેઠેલા હોય, આજે એમને પણ હું પ્રશ્ન કરું અને ગુજરાતના તમામ પોલીસ સ્ટેશને કદે તમે તપાસ કરજો, એ પોતે તમે પોતે તપાસ કરજો. અમારા એસપીજીના આગેવાનોએ તપાસ કરેલી હું વાત કરું છું ભાઈઓ બહેનો. અત્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર જો સૌથી વધારે પ્રશ્નો આવતા હોય તો કયા પ્રશ્નો આવે છે?
શું મર્ડરના, શું લૂંટના? સૌથી વધારે જો કોઈ પ્રશ્નો આવતા હોય તો યુવા દીકરીઓ ભાગવાના પ્રશ્નો આવે છે ભાઈઓ બહેનો, સમગ્ર ગુજરાતની અંદર. તો તમે સમજો કે આ કળિયુગની અંદર 2026 ની અંદર જ્યારે એસપીજી નીકળ્યું છે કે કાયદામાં સુધારો કરવો છે, તો અમારે એ કાયદામાં સુધારો કરવો છે કે માતા પિતાની, જો તમે માતા પિતા ઈચ્છતા ના હોય તો દીકરીને તમે લગ્ન નોંધણીમાં તમે એને લગ્ન નોંધણીનો દાખલો ના આપી શકો. તૈયાર છો? માતા પિતાની સહમતિ જોઈએ કે ના જોઈએ? આજે એસપીજી સરકારને હું કહેવા માંગુ છું, સરકાર છેલ્લા 15 દિવસથી આજે સમગ્ર જ્ઞાતિના આગેવાનોને લોલીપોપ આપે છે. કેમ લોલીપોપ આપે છે? કે દર બુધવાર આવે અને મીડિયાના ભાઈઓ ચાલુ કરી દે કે આજે કેબિનેટ મીટિંગ છે, આજ મીટિંગની અંદર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાનો છે. પણ એ લોકો સુધારો કરતા નથી. કેમ? એ લોકો હજી તો એવું સમજે છે કે આ તો ખાલી પટેલ સમાજ બહાર નીકળ્યો છે. અરે હું સરકારશ્રીને કહેવા માંગુ છું, આ ગુજરાતના 162 ભાજપના ધારાસભ્યોને કહેવા માંગુ છું અને તમામ પક્ષના આગેવાનોને કહેવા માંગુ છું, આ પાટીદાર સમાજનો પ્રશ્ન નથી, આ સર્વ જ્ઞાતિ દીકરીઓ બચાવવા માટેનો પ્રશ્ન છે ભાઈઓ બહેનો. એના માટે આવા સંમેલન તો એસપીજી છેલ્લા 5 વર્ષથી કરી રહ્યું છે. પણ સર્વ જ્ઞાતિના તમામ લોકો અમને કહી રહ્યા છે કે લાલજીભાઈ તુમ આગે બઢો, હમ તુમારે સાથ છે. અને ગુજરાતની અંદર હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે લગ્ન નોંધણીના કાયદામાં જો સુધારો ના થયો તો આવનારા સમયે ગાંધીનગર સચિવાલયનો ઘેરાવો કરવા માટે પણ અમે તૈયાર છીએ ભાઈઓ બહેનો. તૈયાર છો? જય જય સરદાર. જો સરકાર વહેલામાં વહેલી તકે જો આ સુધારો નહીં લાવે તો આપણે સમગ્ર ગુજરાતના તમામ જ્ઞાતિઓની આગેવાનીની અંદર સર્વ સમાજની ટીમ સાથે એસપીજીની આગેવાની અંદર આપણે મહેસાણાથી લઈ અને ગાંધીનગરની કૂચ કરીશું અને વિધાનસભા પણ ઘેરીશું. કારણ કે આ પ્રશ્ન આપણી દીકરીઓ માટેનો છે ભાઈઓ બહેનો. 20-20, 25-25 વર્ષ મોટી કરી હોય અને દીકરીને કોઈ અસામાજિક તત્વ કોઈ પણ ગુંડો લઈ જાય, એ બિલકુલ ચલાવી લેવામાં આવે નહીં ભાઈઓ બહેનો. તો હવે પછીનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આપણું લગ્ન નોંધણી સુધારા માટેનું અભિયાન છે. અને એની અંદર આપણે જે 5 સુધારા કરવાની વાત કરી રહ્યા છીએ, તો માતા પિતાની સહમતિ, બીજું જે પણ માતા પિતા હોય એમનું આધાર કાર્ડ હોય, એ આધાર કાર્ડ ઉપર જ લગ્ન નોંધણી થવી જોઈએ ભાઈઓ બહેનો, થવી જોઈએ ને? તૈયાર છો? કેમ? સરકાર એવું કહે છે કે દીકરીના આધાર કાર્ડ ઉપર અમે સુધારો કરીશું. અને એસપીજીના આંદોલન થકી જ્યારે સર્વ સમાજના લોકો જ્યારે રોડ ઉપર આવ્યા ત્યારે સરકારે હમણાં હલી હોય થોડું લાગી રહ્યું. સરકાર એવું કહે છે કે અમે કાયદામાં સુધારો લાવીશું. 2 વાતો સાંભળવા મળે છે કે દીકરીનું આધાર કાર્ડ હોય એના ઉપર લગ્ન નોંધણી થવી જોઈએ અને 30 દિવસની માતા પિતાને નોટિસ આપીશું. તો હું સરકારશ્રીને કહેવા માંગુ છું, દીકરીના આધાર કાર્ડ ઉપર નહીં. અત્યારે દીકરીઓ એટલી બધી મોબાઈલમાં હોશિયાર થઈ ને કે આધાર કાર્ડ બદલવું 1 મિનિટનો ખેલ છે ભાઈઓ બહેનો. તમારે અહીં અંદર ઓટીપી આવે, દીકરીઓ અત્યારે એટલી તૈયાર થઈને બેઠી કે ના પૂછો વાત મા બાપને છેતરી જાય, એટલે ફટાફટ મોબાઈલની અંદર આધાર કાર્ડ બદલી દે, લગ્ન કરી દે. એટલા માટે એસપીજી કહી રહ્યું છે કે મા બાપના આધાર કાર્ડ ઉપર લગ્ન થવા જોઈએ. સાચી વાત કે ખોટી વાત? ખૂબ ખૂબ આભાર. તો આ રીતે માતા પિતાના આધાર કાર્ડ ઉપર લગ્ન થવા જોઈએ. જે ગ્રામ પંચાયત હોય, જે શહેર નગરપાલિકા હોય ત્યાં લગ્ન થવા જોઈએ. અત્યારે ભાઈઓ બહેનો કેવું છે કે દીકરી આખા ભારતમાં ગમે તો લગ્ન કરે અને લગ્ન કરીને લગ્ન નોંધણીનો દાખલો આવે ત્યારે મા બાપને ખબર પડે. એટલા માટે આ લગ્ન નોંધણીના કાયદામાં આપણે સુધારો લાવવાનો છે ભાઈઓ બહેનો. અને સૌથી મોટી વાત કહી દઉં ભાઈઓ બહેનો, અમારે મોટા ભાગના પરણેલા આ ભાઈઓને એવું હશે કે આપણે તો પરણી જાય, આપણું ચો બૈરું જતું રહેવાનું હોય. ભાઈઓ તમને એવું હોય ને, આ મંચ ઉપરના આગેવાન તમને બધાને એવું હોય ને કે આપણું ચો બૈરું જતું રહેવાનું. ભાઈઓ આ મૈત્રી કરાર એટલો ડેન્જર હ કે જો મૈત્રી કરાર તમે કેન્સલ નહીં કરાયો, હું તો કહું લગ્ન નોંધણીનો કાયદો પછી લાવજો. કારણ કે એવા બધા પ્રશ્નો અમારી પાસે આવે કે લાલજીભાઈ 12 વર્ષ થયો લગ્ન કરે, 10 વર્ષનો છોકરો હે અને તોય મારી બૈરી જતી રહી. ચેવી રીતે જતી રહી ભાઈ?
કે બૈરી જતી રહી કે પકડી લાયો એસપીજી વાળા, અને બૈરીને પૂછ્યું કે તું તો 12 વર્ષથી મારી જોડે એવું તું આમાં કમી તું જતી રહી કે હવે તમે મને નહીં ગમતા, હવે 12 વર્ષે નહીં ગમતા, બોલો બહેનોને. અને પછી લગ્ન પેલો ભાઈ પેલો મૈત્રી કરાર આવ્યો. ખાલી મૈત્રી કરાર કેવું છે કે કોઈ પણ વ્યક્તિ પરણેલો હોય, ગમે એટલો જૂનો હોય, ગમે એટલો બાળકો હોય, ગમે એવું પરિવાર હોય, સુખી સંપન્ન હોય, પણ એ જઈને લખાઈ દે કે હું આના જોડે પરણીને, એટલે આપણી બૈરી બીજા પરણેલા વાળા ભાઈ જતી રહે ને તોય કોઈ નવાઈની વાત નહીં, સમજી લેજો. એટલે તમે બધા એવું વિચારતા હોય કે પરણી જાય એટલે બધું પતી જેવું નહીં. અને બહેનો તમે એવું વિચારતો હોય કે આપણો હસબન્ડ તો જોરદાર સંસ્કારી અને ચોય નહીં જાય, તો તમે ભૂલ ભરેલા હો. તમારો ગમે તે જોડી નાહી જશે. એટલે તમે બધાએ એવું વિચારી લો કે કેમ આવું થઈ રહ્યું છે. તો આજે મૈત્રી કરાર છે એટલો બધો ડેન્જર છે. આપણે મૈત્રી કરાર રદ કરવાનો છે ને ભાઈઓ બહેનો, કરવાનો છે ને. જેને પોતાની પત્ની અને પોતાનો વર બચાવો હોય એમના હાથ ઊંચો કર. બધાને બચાવવાનો ને. એટલે બધાને વિનંતી કરું છું કે જે આપણે આ લડાઈ લડી રહ્યા છીએ એમાં મૈત્રી કરાર પણ વહેલામાં વહેલી તકે રદ થવો જોઈએ, અને એના માટે પણ આપણે લડાઈ લડી રહ્યા છીએ. બીજો મિત્રો, મારે જ્યારે આટલી મોટી જનમેદની મહાસંમેલનની અંદર હોય તો એમને મારે કહેવું છે કે જ્યારે આપણા પરિવારના, આપણા ગામના, આપણા સમાજના ભાઈઓ દુઃખી હોય, જે ભાઈએ રાકેશભાઈએ વાત કરી, વિરાટભાઈએ વાત, વિકાસભાઈએ વાત કરી કે એસપીજીમાં તમે લાઈફ ટાઈમ મેમ્બરશીપમાં જોડાયા હોય તો તમારે કોઈ પણ રીતે આર્થિક મદદની જરૂર પડે તો કેવી મદદ કરવામાં આવે છે. ભાઈઓ બહેનો, આ શૈલેષભાઈ જે આપણા સમાજના હતા, 7 ગામ પાટીદાર સમાજના હતા, આપણા ભાઈ હતા, સમગ્ર પાટીદાર સમાજના ભાઈ હતા, એમનું તમે મકાન જોવો તો તમને ખબર પડે સરકારી આવાસમાંથી મકાન બનાવેલું છે. સરકારી મકાનમાંથી જ્યારે પાટીદારનો દીકરો મકાન બનાવતો હોય કેવી પરિસ્થિતિ હોય. 2 બાળકો, એમની પત્ની આજે કોરોનાની અંદર મેં કહ્યું એ પ્રમાણે 5 વર્ષ પહેલા મૃત્યુ પામી, અને શૈલેષભાઈ પોતે હમણાં મૃત્યુ પામ્યા 15 દિવસ પહેલા. અને હાલ એમના પરિવારની અંદર 82 વર્ષના વૃદ્ધ માતા પિતા, એમના દાદા દાદી, જે દાદી તો ચાલી શકતા નથી. અને જ્યારે એસપીજીમાં ખબર પડી કે આપણો ભાઈ આ રીતે મૃત્યુ પામ્યો છે તો મને એસપીજીના તમામ સભ્યો ઉપર ગર્વ થયો. ફક્ત 72 કલાકની અંદર 15,51,000 રૂપિયાની સહાય કરી. તો 15,51,000ની તો સહાય કરી ભાઈઓ બહેનો, પણ સાત સમાજ પણ એટલો ને એટલો જાગૃત હતો. રાકેશભાઈ, પીપી પટેલ સાહેબ અને બીજા ઘણા બધા આગેવાનો, એમને નક્કી કર્યું જો એસપીજી 15,51,000 રૂપિયા આલતું હોય અને એમાં આપણો દીકરો હોય, આપણો ઘરનો દીકરો, આપણા સમાજનો દીકરો હોય તો અમે કેમ પાછા પડીએ. તો એસપીજી નું એ પણ કાર્ય જોઈ એમને 20 લાખ રૂપિયાની સહાય કરી. ભાઈઓ બહેનો, 35,51,000 રૂપિયાની સહાય આ એસપીજી અને 7 ગામ પાટીદાર સમાજે કરી. એ બદલ પણ હું બધાને લાખ લાખ અભિનંદન આપું છું. મિત્રો, કલ્પના કરો કે 1200 રૂપિયાની અંદર 35,51,000 રૂપિયાની સહાય મળતી હોય તો તમે બધા કોની રાહ જોઈ રહ્યા છો? હજી શું તમને તકલીફ પડે એટલે જોડાશો? તમને કોઈ મારશે એટલે જોડાશો? કે પાટીદાર સમાજ હોય પડે ના તે સુધી જોડાય નહીં? કોઈ વાગશે એટલે જોડાશો? આપણે અહીંયા ખાલી જમવા માટે ભેગા થયા છીએ, સમાજની જાગૃતિ માટે ભેગા થયા છીએ? જમવા માટે થયા છો? જમવાનું તો રોજ મળે, આપણા ઘરે પણ સારું સારું મળતું હોય, પણ ભાઈઓ બહેનો આજે મગજમાં નક્કી કરીને જો. મને હમણાં પીપી પટેલે વાત કરી, પીપી શેઠે, કે લાલજીભાઈ 1 લાખ સભ્યો બનાવવા પાટીદાર સમાજમાં માટે એક ઈઝી સામાન્ય કામ છે, તમે અભિયાન ચલાવો. આજને ફંક્શનની અંદર બીજો આપણો મુદ્દે છે એસપીજી સદસ્યતા અભિયાન. કેવી રીતે લાખ સભ્યો બનાવીશું અને લાખમાંથી કેવી રીતે 1.25 કરોડને જોડીશું? આજે એસપીજી નું સપનું છે કે કોઈ પણ ગંભીર બીમારી હોય, કોઈ પણ પ્રકારે મૃત્યુ હોય, સમાજની અંદર પૈસાની જરૂર હોય, ત્યારે અત્યારે હાલ તો એસપીજી 22,000 સભ્યો છે, એટલે 72 કલાકની અંદર 22 લાખ રૂપિયા આપી દે. શું અમારું સપનું 22 લાખ સુધીનું છે? આ એસપીજી ના આગેવાનું સપનું છે કે ગુજરાતના 1.25 કરોડ પાટીદારોના આ યોજનાની અંદર જોડવાના છે. ભાઈઓ બહેનો, જે દિવસે 1.25 કરોડ પાટીદારો આ યોજનાની અંદર જોડાય
એ દિવસે કોઈ પણ ભાઈને તકલીફ થાય ને ખાલી 1 રૂપિયો ડોનેશન કરે તો 1.25 કરોડ રૂપિયાની સૌથી મોટી રકમ ભેગી થાય ભાઈઓ બહેનો. આજે મને એસપીજીના આગેવાનો પર ફરીથી કેમ ગર્વ થાય છે ભાઈઓ બહેનો? આ સંસ્થા જે કામ કરી રહી છે દુનિયામાં કોઈ સંસ્થા આવું કામ કરી નથી. તમે કલ્પના કરો, વિચારો કે 1200 રૂપિયાના સદસ્ય અભિયાનની અંદર લાખો રૂપિયા કઈ સંસ્થા આપે? ભાઈઓ બહેનો, સગો ભાઈ જુદો રહેતો હોય, બીજી જગ્યાએ ચોલ્લો લખાવીને આવે ને તો એ કહી દે ભાઈ લાવો પૈસા, હું 1000 રૂપિયાનો ચોલ્લો કરાવીને આવ્યો. અને આ સંસ્થાના જોડાયેલા સભ્યો કઈ પણ વિચાર કર્યા વગર, કોઈની પણ ભલામણ વગર ફક્ત એસપીજીમાં જોડાયેલો હોય એટલે ફક્ત 72 કલાકના એમના કાર્ડ ઉપર આટલા બધા રૂપિયા આલતું હોય, એનો મને ગર્વ છે ભાઈઓ બહેનો. તો આવનારા સમયે બધાને જોડાવાનું છે ને? જોડાવાનું છે ને? આવનારા સમયની અંદર પ્રથમ પગથિયું આપણું 1 લાખ લોકોને જોડવાનું છે. તો જેટલા પણ ભાઈઓ અહીંયા મને સોંભળી રહ્યા હોય, આ મીડિયાના માધ્યમથી જે પણ ભાઈઓ ગુજરાતને સમગ્ર વિશ્વની અંદર સોંભળી રહ્યા હોય, એ બધાને કહેવા માંગુ છું કે તમારે દુઃખ પડે તો તમે અમને આપી દેજો. આજે આ મંચ ઉપરથી, એસપીજીના મંચ ઉપરથી કહેવા માંગુ છું કે તમે કદાચ અમને દુઃખમાં બોલાવશો, તમે કદાચ અમને સુખમાં બોલાવશો, નહીં બોલાવો તો ચાલશે ભાઈઓ બહેનો, પણ તમારે જ્યારે પણ કોઈ તકલીફ હોય, અને આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આપણી દીકરીને, આપણા કોઈ ભાઈને, આપણા કોઈ યુવાનને કોઈ પણ અસામાજિક તત્વ, કોઈ પણ ગુંડો હેરાન કરતો હોય તો તમે અમને ફોન કરજો. તમને 1 કલાકની અંદર 1 કલાકની અંદર તમારા આપણા યુવાનો ત્યાં પહોંચી જશે. કારણ કે એસપીજીની અંદર ભાઈઓ બહેનો અમે એસપીજી 108 બનાવ્યું છે. જેમ 108 ને ફોન કરો, કઈ પણ દુઃખ આવે, કઈ પણ તકલીફ આવે, 108 કેટલી સ્પીડલી આવી જાય છે. એમ મને પણ એસપીજી 108 ના રિંકેશભાઈ, આશીષભાઈ જે આગેવાનો છે એમના મને ગર્વ છે કે જ્યારે આપણી દીકરીને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય, કોઈ પરેશાન કરતું હોય, કોઈ ભાઈને કોઈ હેરાન કરતું હોય, એક ફોન એસપીજી 108 માં કરો એટલે કલાકની અંદર 100-200 યુવાનો તમારી જોડે આવી જાય. અને દુનિયાનો ગમે એવો ચબરબંધી હોય, ગમે એવો લુખ્ખો હોય, એને જે ભાષામાં જવાબ જોતો એ ભાષામાં જવાબ મળી જાય ભાઈઓ બહેનો. એટલે એસપીજી ની અંદર તમારો દુઃખ આવે ને તમે જોડાઓ ભાઈઓ. અને બીજું, વિકાસભાઈએ વાત કરી લેવા માટે નહીં પણ સમાજને આપવા માટે, આપણો આપવા વાળો સમાજ છે ભાઈઓ બહેનો. તો વહેલામાં વહેલી તકે એસપીજી ની અંદર જોડાઈ જજો. કંઈ પણ દુઃખ હોય તો તમે અમને યાદ કરજો, કારણ કે આ એસપીજી ના આગેવાનોએ વાયેલું અને તમારે લડવાનું જ છે. આ એસપીજી ના આગેવાનોએ વાયેલું છે. આજથી 5 વર્ષ પહેલા 1200 રૂપિયાની સિસ્ટમ ચાલુ કરી, લાખો રૂપિયા મળતા થયા અને આવનારા સમયે કરોડો રૂપિયા મળતા થઈ, એની હું ખાતરી આપું છું. એટલે એસપીજી ના આગેવાનો જે વાવેલું છું એને લડવાનું છે ભાઈઓ બહેનો. આ ધરા ઉપરથી એક વાત મને જૂની યાદ આવે છે મફતલાલ સાહેબ, કે ભાઈ 7 સમાજનું જ્યારે અમે આ સંમેલનો કરતા હોઈએ છીએ તો મને એક જૂની વાત પણ યાદ આવે છે કે 7 સમાજના પ્રમુખ શ્રી હતા મફતલાલ શેઠ, અને જ્યારે અમે એમના જોડે ગયા હતા વર્ષો પહેલા તો આ સમાજ દ્વારા અમને 21,000 નો એ વખતે ચેક આપેલો. એમને પણ અભિનંદન આપું છું. આજ ધરતી ઉપર, આજ બલોલ ગામની અંદર અમે 2 મોટા કાર્યક્રમો કર્યા હતા ભાઈઓ બહેનો. એક યુવાનોને વ્યસન મુક્ત કરવા માટે, કદાચ તમને યાદ હશે ભાઈઓ બહેનો, ખૂબ બધી મીટિંગ કરી બલોલની અંદર. અમે પોતે આવ્યા અને બહુ મહેનત કરી કે આપણું ગામ વ્યસન મુક્ત બને. તો એ પણ કાર્યક્રમ આપણા ગામમાં કરેલો છે. અને બીજો વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, એ પણ આપણે એસપીજી દ્વારા ગામની અંદર કર્યો છે. અને જે આપણા 14 દીકરા આંદોલનની અંદર શહીદ થઈ ગયા, એ શહીદોના પણ અહીંયા વૃક્ષો વાવેલા છે. એ પણ સરસ મજાનો કાર્યક્રમ કર્યો ભાઈઓ બહેનો. બીજો 1200 રૂપિયાની જે સિસ્ટમની શરૂઆત કરી, મને એ પણ આનંદ વાત યાદ આવી ભાઈઓ કે 1200 રૂપિયાની જે સિસ્ટમની શરૂઆત કરી, અને શરૂઆત કરવાનો સૌથી પહેલો જો કોઈ અવસર મળ્યો હોય તો આપણું આ બલોલ ગામ છે ભાઈઓ બહેનો. કે એક ભાઈ આપણા રવિભાઈ ને ભાઈ, આપણા જ ગામનો દીકરો રવિભાઈ મૃત્યુ પામ્યા. નાની ઉંમરનો દીકરો હતો, બહુ જાગૃત દીકરો હતો. અને જ્યારે આ સિસ્ટમની શરૂઆત થઈ હતી તો 51,000 રૂપિયાની મદદ પણ એસપીજી આજથી 5 વર્ષ પહેલા કરેલી છે આપણા પરિવારના રવિભાઈને. બીજો ભાઈઓ બહેનો, જ્યારે પણ ગુજરાતની અંદર, આજે આખા ગુજરાતની અંદર તમે જોશો તો 2 જ વસ્તુ ચાલી રહી એવું મને લાગી રહ્યું છે. એક ગુજરાતની અંદર અમે લાલો પિક્ચર કને જોયું? લાલો પિક્ચર જોયું? હાથ ઊંચો કરે. ઓહો,
હવે બહેનો તમે વિચારો, પેલો લાલા પિક્ચરના કલાકારો આવે એ તમને કોઈ હાલશે? તો વિકાસભાઈએ કીધું કે ભાઈ અમે બહેનો સભ્યો કેટલી, તો 5-10 જ હતી, અને લાલો પિક્ચર બધાએ જોયું. અને ઘણી વાર તો એવું થાય છે કે જો તમે જાગશો ને તો મરવાના જ છો. આજે મહેસાણાની અંદર એક હમણાં કાર્યક્રમ હતો, અને લગભગ 15મી ઓક્ટોબર હતી, અને 15મી ઓક્ટોબર આજુબાજુ નડિયાદથી આપણે એક સરદાર સાહેબનો રથ આવતો હતો, સરદાર સાહેબની યાત્રા હતી. તો એ યાત્રાની અંદર બધા શહેરમાં ફરતા ફરતા સોમનાથ સુધી જવાની હતી. તો સરદાર સાહેબનો રથ મહેસાણામાં આવવાનો હતો ને, એવું અમે બધાને કીધું ભાઈ આવજો, મેસેજ કર્યા, દરેક સોસાયટીમાં મેસેજ કર્યા. રાધનપુર રોડ ઉપર આપણા કાશી વિશ્વનાથનું મંદિર છે, ત્યાં આવવાનો હતો. તો ત્યાં આગળ રથ આવવાનો હતો, સરદાર સાહેબ પોતે આવવાના હતા. તો કેટલા માણસો ભેગા થયા છે વિચારો. સાહેબ દુઃખની વાત કરી દઉં, 200 થી 250 લોકો ખાલી ત્યાં આવ્યા. બોલો, 200 થી 250 લોકો, સરદાર સાહેબ પોતે આવવાના હતા. અને લાલાના કલાકારો એક દિવસ પ્રોગ્રામ કરવામાં આવ્યો રાધનપુર રોડ ઉપર, યાદ હશે રાકેશભાઈ બધામાં પીપી છે, કે લાલાના કલાકારો આવવાના. બીજા આગલે દાડ મેસેજ કર્યો કે લાલાના કલાકારો આવવાના છે. તમે જોવો ને તો પગ મૂકવાની જગ્યા નહીં. ઓહો, તમે જુઓ તો સેલ્ફી પડાવવા માટે વેટિંગમાં, અને બાઉન્સરો રાખી તો લાલાના કલાકારો લાયા, અને ત્યાં ઉભા રહ્યા 15-20 મિનિટમાં 2-3 ગીતો ગાઈને જતા રહ્યા. હજારોની મેદની ત્યાં આવી. હવે તમે વિચારો કે ભાઈ લાલાના કલાકારો કે દુનિયાના ગમે ત્યાં કલાકારો મદદ કરશે કે એસપીજી ના લાલાઓ મદદ કરશે? આ લોકો તમને મદદ કરે. આ લોકો તમને અડધી રાતે દીકરી ભાગી જાય, કોઈ હેરાન કરે તો આટલો બધો પ્રેમ મળે. ભાઈઓ બહેનો, તમને બધા લાખ લાખ અભિનંદન. આ તમે મને પ્રેમ નહીં કરતા, અમારા બધા ભાઈઓનો કાર્યને મદદ કરો. તમે વિચારો કે અમારા ભાઈઓ રાત દિવસ પોતાનો કામ ધંધો છોડી 24 કલાક 24 અવર્સ સમાજની ચિંતા કરે. પણ તમે લોકો જો આ પિક્ચરો જોવા, કલાકારને તમારો આઈડિયલ માનતા હોય, આજે આપણી દીકરીઓ, આપણા ભાઈઓ, તમે વિચારો. આમાંથી હું એમ કહું ને કે ભાઈ કેટલા લોકો અક્ષય કુમારને ઓળખે, હાથ ઊંચો કરે? બધા ઓળખે ને. અમિતાભ બચ્ચનને કેટલા લોકો ઓળખે? અમિતાભ બચ્ચન વાળા જ છે મારો અમે તો. પણ હું એમ કહું કે આ બેઠેલા આગેવાનનું નામ બોલો, એકઈ તમને આવડતું નહીં હોય. તમે વિચારો, અમિતાભ બચ્ચન બોલોમાં આવે ભાઈ, અક્ષય કુમાર આવે, પણ પૈસા 20 કરોડ આલો તો આવે. અને આ બધા ભાઈઓ 24 કલાક તમારી સેવા કરે, દીકરી બચાવવાનું કામ કરે, વ્યસન મુક્તિનું કામ કરે, કોઈને બ્લડ આપવા પહોંચી જાય, કોઈની બબાલમાં પહોંચી જાય, બધામાં પહોંચી જાય. અને તોય તમને ઓળખો ના, તો આપણા સમાજને માર ખાવો પડે કે ના ખાવો પડે? એટલે બધા ભાઈઓ બહેનો વડીલનો કહેવા માંગુ છું કે તમે તમારા ફંક્શનની અંદર, તમે દરેક ગામની અંદર વાત કરું મફતલાલ શેઠ, કે દરેક ગામની અંદર 10-10 મંદિરો હોય, દરેક ગામની પ્રતિષ્ઠા થાય, આખું ગામ સર્વજ્ઞાતિ સાથે જમે, દર વર્ષે પ્રતિષ્ઠા કરે. પણ એ જ ગામ કોઈ દિવસ એવું ના કે આપણે દીકરી કેવી રીતે બચાવીએ, કેવી રીતે યુવાનોને બચાવવા છે, કેવી રીતે વ્યસન મુક્ત થવું છે, આપણા યુવાને કેવી રીતે ક્લાર્કથી લઈને કલેક્ટર બનાવવા છે, આપણા યુવાને સરપંચ લઈને સાંસદ કેવી રીતે બનાવવા છે. આવી વાત કરો છો તમે બધા? કરોડો રૂપિયા ખર્ચી નાખીએ છીએ. તમે જોતા હશો કે કોઈ પણ સમાજની સંસ્થા બનતી હશે. હમણાં ભાઈ પછી પોતે કહ્યું કે મારી સંસ્થાની અંદર 95% હિસ્સો દાન આવતું હોય તો એ પાટીદાર સમાજનું દાન આવે છે. ભાઈઓ બહેનો, પાટીદાર સમાજ આજે કોઈ પણ સંસ્થા બનતી હોય એમાં ડોનેશન સૌથી વધારે પાટીદાર સમાજનું હોય. પાટીદાર સમાજનો વર્લ્ડ રેકોર્ડ છે, એક મંદિર બનાવવા માટે 1 કલાકમાં 200 કરોડ રૂપિયા ભેગા કર્યા. ભાઈઓ બહેનો, પણ સાથે સાથે કહેવા માંગુ છું કે જ્યારે આપણા યુવાનો વ્યસનમાં હોય, આપણી દીકરી ભાગી જતી હોય, આપણા પરિવારને આર્થિક રીતે જરૂર હોય, આપણા પરિવારને કોઈ બીમારી આવી હોય, આપણો સમાજના યુવાનોને કઈ તકલીફ હોય, ઘરનું મોભી જતો રહે હોય, અને એ સિસ્ટમની અંદર જોડાવાનું હોય, અને તમે વિચાર કરો છો ભાઈઓ બહેનો, આ કેટલી દુઃખની વાત છે. ભાઈઓ બહેનો,
તો બધાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બધા જોડાશો તો અમારું એસપીજી નું એક સૂત્ર છે, એસપીજી તો ચિંતા કિસ બાત કી ભાઈઓ બહેનો, તમારે કોઈ પણ ને ચિંતા રાખવાની નહીં, કોઈ પણ દુઃખ હોય તો તમે બધા અમને આપી દેજો અને એસપીજી માં જોડાશો તો તમને હું ખાતરી આપું છું ને અમારા બધા જ ભાઈઓ ખાતરી આપે છે કે કંઈ પણ દુઃખ હશે તો આ એસપીજી રૂપ તમારી સાથે ઊભું રહેશે. અને જ્યારે પણ લગ્ન નોંધણીના કાયદાની અંદર જોટાણા જવાનું થાય, આવેદન પત્ર આપવા માટે મહેસાણા થાય, ગાંધીનગર થાય, ફરીથી જીએમડીસી ભરવાનું થાય તો આપ સર્વે લોકો અમને સાથ અને સહકાર આપશો ને? હજી હાથ ઊંચા નહીં થતા હો, હાથ ઊંચા કરો તો હું માનું, બધા જોઈ લો ભાઈ, કરો ઉપરના સ્ટેજ વાળા બધા. કારણ કે હું તમને સોગંદ ખવડાવું કે અહીંયા તો સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરી હ, ત્યાં કશું નહીં હોય, ત્યાં લાડવા નહીં હોય. અને મને તો આનંદ થાય કે મલોલના ભાઈઓને કે ખાલી એક નાના મેસેજમાં 10 દિવસની અંદર હજારો લોકો અહીંયા ઉપસ્થિત થયા. અને સરકારને પણ કહેવા માંગુ, આ ભાડિયાતની ભીડ નથી ભાઈઓ બહેનો, આ ભાડે લાયેલી ભીડ નથી, આ પોતાની ઈચ્છાથી આવેલી, પોતાને સમય અને સમાજનું વિચારીને સમાજમાં સુધારણા થાય એના માટે હજારો લોકો આ મંચ ઉપર આવી આ મહાસંમેલનને સફળ બનાવ્યું છે ભાઈઓ બહેનો. કેમ કે પોતાની અંદર એવો વિચાર આવ્યો કે આપણે યુવાનોને બચાવવા છે, દીકરીઓને બચાવી છે અને સમાજને, આજે સમાજ ટોચ ઉપર હોય, વિશ્વના ફલક ઉપર આજે પાટીદાર સમાજની વાહ થતી હોય, પાટીદાર સમાજ આપવા વાળો સમાજ હોય અને એ સમાજનું જ્યારે સંમેલન હોય એટલે કોઈ બાબતની કચાશ હોય નહીં. એટલે ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે આવનારા કોઈ પણ દિવસે જ્યારે તમે અડધી રાતે બોલાવવામાં આવે, ગમે ત્યારે બોલાવવામાં આવે, ખરા તડકે બોલાવવાના આવે તો આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો. હું તમને ખાતરી આપું છું કે આગળ 4 આંદોલન સફળ કર્યા, આ પણ આંદોલન અમે એસપીજી વાળા સફળ કરીને જ બતાવીશું ભાઈઓ બહેનો. ચાહે અમારી જાન જતી રહે, ચાહે અમારી જાન જવી હોય તો જાય, અમે ફરીથી જેલમાં જવા જવું હોય તો જઈએ, પણ સમાજની અને સર્વજ્ઞાતિની યુવા દીકરીઓ બચાવવા માટે નીકળ્યા છીએ અને એ યુવા દીકરીઓ માટે આ કાયદો લાઈને જ જમશું એવી હું આજથી તમને ખાતરી આપું છું ભાઈઓ બહેનો. ભાઈઓ બહેનો ખૂબ બધી વાતો કરી દીધી, હવે સમય બધાનો લમણાવ ભોજન બાજુ હોય એટલે વધુ નથી કહેતો, કારણ કે સમય થાય એટલે પાટીદારોને એ બાજુ નજર જતી હોય ભાઈઓ બહેનો. એટલે ખૂબ બધો સાથ સહકાર આપ્યો છે, ખૂબ સરસ તાકાત આપણે બતાવી છે અને આ મેસેજ દ્વારા સરકારશ્રીને ખબર પડી જશે કે 2015 વાળી ફરીથી જવા થઈ રહી છે ભાઈઓ બહેનો. 2015 વાળી, 2015 ની અંદર તો ફક્ત પાટીદાર સમાજ હતો, આજે તો સર્વ સમાજના લોકો આપણને સાથ અને સહકાર આપી રહ્યા છે. તો બધાને કહેવા માંગુ છું કે તમે બધા અમારા આંદોલનની અંદર જોડાઈ જજો, પૈસાનું દાન કરો તો આપણા ગામના, આપણા સમાજના અને પાટીદાર સમાજના લોકોને જ દાન કરજો ભાઈઓ બહેનો. અને જરૂર લાગતા કોઈ પણ સમાજને કરો તો પણ વાંધો નથી, પણ દરેકની પહેલી ફરજ આવે કે આપણા સમાજ, આપણા ગામનો કોઈ પણ યુવાન દુખી હોય તો એને પહેલા મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો બધાને ફરીથી મા ઉમા ખોડલ અને સરદારના સોગંદ સાથે કહું છું કે ભાઈ જ્યારે પણ બોલાવીએ એટલે આટલો બધો પ્રેમ આપતા રહેજો. આવનારા સમયે આપણી જીત નક્કી છે, આવનારા સમયે જીત આપણી નક્કી છે, પણ બધાને સાથ અને સહકાર આપતા રહેવાનું છે. ફરીથી આપ સર્વનો આભાર માનું છું, તમામ દાતાઓનો આભાર માનું છું જેમના થકી આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને આજુબાજુના તમામ 30 ગામના મોટી સંખ્યામાં આવેલા તમામ ભાઈઓ બહેનો, યુવાનોને, બાળકોનો પણ આભાર માનું છું. અને ખાસ આવડું મોટું મહાસંમેલન કરવા માટે રિંકેશભાઈ એસપીજી બલોલ ટીમ જેમને ખડે પગે મહેનત કરી અને જે મહાસંમેલન આટલું સફળ કર્યું એ બધા જ ભાઈઓને હું લાખ અભિનંદન આપી અને મારું અહીંયા પૂરું કરું છું. ફરીથી આપણે જય બોલાવીએ. સૌના સરદાર જય જય સરદાર, સૌના સરદાર જય જય સરદાર, ભારત માતા કી જય, ભારત માતા કી.